Hey guys, welcome back to my new vlog. જય માતાજી, જય બાબા દેવ ગાઈસ. ફિલહાલ મેં જાઉં છું મમ્મીને લઈને સિમરિયા જે આવ્યું છે ગોગંબા સાઈડ. ત્યાં થોડું કામ છે કેમ કે પેલું ગેસના બાટલાનું કેવાયસી કરવાનું છે. કેવાયસી નહીં થાય તો બોટલ નહીં મળે અને અમારા ઘરમાં 2 બોટલ છે એટલે કેવાયસી કરાવવું પડશે બરાબર. મમ્મી થાય છે તૈયાર ને મેં બી થઈ જાય તૈયાર. મોસ્ટલી તૈયાર જ છું પણ જે સામાન લેવાનું છે તે લઈ લો અને લઈને અમે નીકળીએ. ઓકે. તો ગાઈસ જે કામ માટે આવેલા તે કામ થઈ ગયું છે અમારું. બહુ સારો સ્ટાફ હતો, જલ્દી કામ થઈ ગયું અમારું. બપોરે ઊભી ના પડ્યું, કામ હતું એટલે તો વિડીયો ના લઈ શક્યો અને હવે પાછા ઘરે જવા નીકળી ગયા છે મેં અને મમ્મી. આ રીતનો બહુ સારું કામ હતું, બહુ જલ્દી નીકળી ગયા અમે ફટાફટ. 2 મિનિટ લાગી ખાલી થઈ અમને, 2 મિનિટ, બહુ વાર બી નહીં લાગી બરાબર. તો ચાલો ઘરે. ગાઈસ આવડે છું અંકિતની દુકાન અને અંકિત દુકાન બંધ કરે છે બહુ વહેલો. આયરો ભૂખ લાગી છે મને, ખાવું પડશે. હું ખાવા જાઉં ને કહેતા આવડે પેલા મેં નહીં કહું હું ખાવા જવાનું. ને બોલ ને, લાગી જાય, બોલ નજર લાગી જાય, બોલ એમ કીધું ને. નજર લાગી જાય એટલે મેં નહીં કહું તને ખાવા હું જવાનું છે. ગાઈસ મને ખબર છે શ્રાવણ ચાલે છે અને આવા શ્રાવણ મેં મારા સોરો પહેલાં 3 દાડા ઉપવાસ કર્યા સ્ટાર્ટિંગ મેં અને નહીં રહેવાય તે આજે છે ને ઈંડા ખાવા જાય છે મારો છોરો. આનો શ્રાવણ કહેવાય, આનો શ્રાવણ. મેં ઉપવાસ નહીં કર્યો પણ શ્રાવણ ચાલી ઈંડા નહીં ખાવા. 3 દિવસ કરેલા છે, તમને પ્રૂફ બી આપેલું છે. અને ગાઈસ ફાઇનલી આપણો જે મોડો છે તે બંધાઈ ગયેલો છે. જીગા કાકા દુકાન બંધ કરે છે, વહેલા ઘેર જવા હતું બરાબર. એ આપણે અંકિતના મોટા ભાઈની દુકાન, મોટો કેલા હા નાના ભાઈની દુકાન છે. બંને ભાઈઓ દુકાન કરે છે કેમ કે પ્રોફિટ વધારે કમાઈ. અલગ અલગ દુકાન કરી ભેગા કરે ને તો એક જ દુકાન, અલગ અલગ દુકાન કરીને પ્રોફિટ કરે છે 2 ભાઈઓ. હા, આ દિમાગ એમનું દેખા. દુકાન એક જ, ખાલી ભાગ એમ પાડીને મારા અલગ અલગ પૈસા વધારે કમાય છે. એમ 2 ભાઈઓ પ્રોફિટ વધારે પાડે છે, એના કે દિમાગ કહેવાય. ભાઈચારા ઓન ટોપ 2 ભાઈઓનું. અને થોડુંક તમે કોમેન્ટમાં કહેજો આ રાક્ષસને મેં કઈ એંગલથી રાક્ષસ રાખું? મેં રાક્ષસ લાગુ? રાક્ષસ શ્રાવણ 3 દિવસ કર્યા ને પછી આ ઈંડા કરી ખાવા જવા. અને જો મને પ્રૂફ મળી ને તમે તમને બતાવી દઈશ, એનું ટેન્શન ના લેશો. લાગી જશે, એનું ટેન્શન ના લેશો. કે હવે દુકાન બંધ કરે, આપણે બેને મદદ કરી. ગાઈસ આવડે છે અમે અંકિતના ઘરે અને વાગ્યા છે 11. કેટલા? રાતના 11. અને અમારે મુનીષભાઈ એના ફોટા કાઢે છે આ દિનના લગ્નના. એમે પડાવેલા કે બે હીરો જેવો લાગો એમ કરીને ફોટા કાઢે છે. અને જરીક એને બૈરીને હું બતાવે છે કે મેં કેવા કીટી લાગે એમ કરીને. કુટી એમ. અને અમારે અજયભાઈ કેવો મસ્ત દેખાય. થોડોક આગળ આવીને ભરતી એમ પેલો ફોર્મ ભરવાનો છે પોલીસની ભરતીમાં. તો આપણે મને સપોર્ટ કરજો દોડવાની. મેં પોલીસનું ફોર્મ ભરીશ, તમે બી દોડવા લાગજો બરાબર. મારી જોડે દોડજો અને ચીયર્સ કરજો મને. જેથી ચીયર્સ કરજો, ચીયર્સ કરજો. દારૂના 2 ગ્લાસ કરે તે ચીયર કરજો એમ બોલ. તો ગાઈસ આ થોડુંક વાત ઊંધી કરી નાખી છે. દારૂ બારૂ આપણે કોઈ પીતા નહીં. આ ગોણો મોણો મારા બ્લોગ મેં આવું કરે. બધું મારવા બારવાની એક્ટિંગ નહીં કરે. મને હુવા દે, મને ઊંઘ આવે છે. ગુડ નાઈટ ગાઈસ. મારો આર્ટિસ્ટ બતાવું છે કેલા જતું રહ્યું. આયરુલા છે આયરુલા વન્સ મોર ના मैं हूँ सो गुड नाइट. ओह ब्रो भाई हुई जा चल. मैं के काम हुए ने देखो. ગુડ નાઇટ ગાઈસ. નવરું નાટક કરે, કામ કરવાનું તે કામ કરતો નહીં અને આડો પડી ગયો. પેલો એના ફોટા કાઢે ગયો. મોના એવો મોણસ જો એ ફોટા કાઢે ને આવ્યો માર નહીં કરશ પણ
કાનનો આઈને બેહી રહ્યો ગાઈસ મેં કલાક 2 કલાક જેવું થયું કોમ નહીં હે 500 ગાઈસ 500 ની નોટ ઉભા કોઈ આલેલી તું આલેલી ના મેં નહીં આવેલી બકા જો હપ્પી શેર બાકી એવું મુનિસો આલશે થોડા ટાઈમ એને બેહી રહે આદત પર તો હવે છૂટ નહીં તા કેટલા આલેસ કેટલા આલેસ આવે છે તેલા 11,101 લાખ બસ હા વધારે નહીં આલો ને બસ એલા લિમિટ જ હોય તારા ઘર મેં આવશે ને પાછા કોણ જશે એ તો એવું જ ને છોરીને પૈસા લેવે આપણા પાસ આપણી જોડે જ આવે હા બેટા મેં હું એ તઈ કેટલા આલે કઈ તઈ કઈ 11,786 જેવા કઈ અને રકમ હવે હું આઈ રકમ અમે આપો કે નહીં રકમ ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે ને રાતના વાગ્યા છે 12:30 1 જેવા મમ્મી ઊંઘે છે એટલે અને ભાઈનો જાગે છે વિશાલ મમ્મી જાગતી ને તો આપણે ગાર ઉપરથી અને મમ્મી ઊંઘે છે બરાબર અને ગાઈસ જોઈએ એવો સપોર્ટ તો નથી મળતો અને તો આપણો રેગ્યુલર બ્લોગ આવશે બરાબર અને આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય તથા સી યુ